હવે વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર છે અને છેલ્લે આપણે શું ચર્ચા કરી એ ચતુષ્કોણ બધા આપેલા છે, બહુ જરૂરી છે. તો જોઈ લઈએ. ચતુષ્કોણ આ કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આમાં શું છે? સામસામેની બાજુની પ્રત્યેક જોડ સમાંતર હોય. એટલે AB અને આ DC સમાંતર હોય, CB અને DA સમાંતર હોય. આના ગુણધર્મો તમે પરીક્ષામાં યાદ રાખજો, તમને આવડશે. તો સામસામેની બાજુની લંબાઈ સમાન હોય. એટલે આ 5 હોય તો આ પણ કેટલી હોય? 5 હોય. આ 7 હોય તો આ પણ 7 હોય. સામસામેના ખૂણાના માપ સમાન હોય. તો આ અને આ ખૂણા આ બંને હોય 180 હોય, પણ આ અને આ સમાન હોય, A અને C સમાન હોય. વિકર્ણ દુભાગી એટલે આ બંને વિકર્ણ શું કરે? દુભાગી. આ એનો ગુણધર્મ છે. બીજો સમબાજુ ચતુષ્કોણ એટલે બધી બાજુઓ સરખી હોય, આપણને ખબર છે. સમાન લંબાઈની બાજુ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ. આ બાજુ 4 હોય તો આ પણ 4 હોય, આ પણ 4 હોય અને આ પણ 4 હોય. તો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણ સમાંતર ઉપરના જે બધા જ ચતુષ્કોણના ગુણધર્મોનું અહીં પાલન થાય. વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. આ વિકર્ણ છે એ કેવા દુભાગે? કાટખૂણે દુભાગે. ચલો, લંબચોરસ. તો આ બધા જ ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. કાટખૂણો ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મોનું અહીં પાલન થશે. દરેક ખૂણો કાટખૂણો હોય. આ કાટખૂણો, આ પણ 90 અંશ, આ પણ 90 અંશ અને આ પણ 90. વિકર્ણની લંબાઈ સમાન હોય. આ જે વિકર્ણ હોય એ 10 સેન્ટીમીટર હોય, તો આ પણ કેટલો હોય? 10 સેન્ટીમીટર હોય. ચોરસ તો બધી બાજુઓ સમાન હોય, બધા ખૂણા સરખા હોય. સમાન લંબાઈની બાજુ ધરાવતો લંબચોરસ. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ બધા જ ના ગુણધર્મો ધરાવે. અને છેલ્લો પતંગાકાર. તો આ બંને બાજુઓ સરખી હોય. AB અને AD આ 4 હોય તો આ પણ 4 હોય. એ જ રીતે BC અને CD આ 7 હોય તો આ 7 હોય. પાસેની બાજુઓની ફક્ત 2 જોડ સમાન લંબાઈની હોય તેવો ચતુષ્કોણ. વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય. તો આ વિકર્ણ અને આ વિકર્ણ એ કેવા હોય? કાટખૂણે હોય. કોઈ એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે એટલે આ બંને ભાગ શકે. B બરાબર D તો આ ખૂણો અને આ ખૂણો બંનેના માપ કેવા હોય? સરખા હોય. A અને C આ બંનેના માપ સરખા હોય નહીં. આ એનો ગુણધર્મ છે.